જય શ્રી કૃષ્ણ મિત્રો। આ કૃષ્ણ સિરીઝમાં તમને ઘણું બધું શીખવા મળશે મિત્રો। તો આ મારી નહીં પણ તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવીને ઓલ ઓપ્શન સિલેક્ટ કરી લેજો, જેથી તમે આ સિરીઝનો એક પણ ભાગ ચૂકી ન જાઓ। અને હા, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, ભગવાન કૃષ્ણનો જન્મ પ્રકરણના શ્રી ગણેશ કરું છું। પૂર્ણ એકાગ્રતાથી સાંભળજો। ભગવદ્ ગીતામાં જણાવ્યા મુજબ ભગવાન કહે છે, તેમનો અવતાર, તેમનો જન્મ અને તેમની પ્રવૃત્તિઓ સર્વ દિવ્ય છે, અને જે લોકો આ બરાબર સમજે છે તેઓ આધ્યાત્મિક જગતમાં પ્રવેશ માટે તરત જ અધિકારી થાય છે। જેવી રીતે સામાન્ય માણસને પોતાના ભૂતકાળના કાર્યો પ્રમાણે ભૌતિક શરીર ધારણ કરવાની ફરજ પડે છે, તેવી રીતે ભગવાનનો અવતાર કે જન્મ થતો નથી। બીજા પ્રકરણમાં ભગવાનના અવતાર વિશે સમજૂતી આપી છે। તેઓ પોતાની સ્વેચ્છાથી નિજાનંદ માટે પ્રકટ થાય છે। ભગવાનના પ્રાકટ્ય માટેનો સમય જ્યારે આવી પહોંચ્યો ત્યારે નક્ષત્ર મંડળો ખૂબ જ શુકનવંતા હતા। આ સમયે રોહિણી નામે જાણીતા નક્ષત્રની અસર જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ જ પ્રબળ હતી, કારણ કે આ નક્ષત્ર અત્યંત શુકનવંતું ગણાય છે। રોહિણી નક્ષત્ર બ્રહ્માજીના સીધા અધિકારમાં રહેલું છે। જ્યોતિષશાસ્ત્રના મંતવ્યો પ્રમાણે જુદા જુદા તારાઓની જુદા જુદા પ્રકારની સ્થિતિ ઉપરાંત જુદા જુદા ગ્રહોની સ્થિતિ અને સમય પ્રમાણે શુભ અશુભ નિર્દેશો પ્રાપ્ત થાય છે। શ્રી કૃષ્ણના જન્મ વખતે ગ્રહમંડળો સ્વાભાવિક જ એ રીતે ગોઠવાઈ ગયા કે સર્વ વસ્તુ શુકનવંતી બની ગઈ। તે વખતે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર સર્વ જગ્યાએ સર્વ દિશાઓમાં શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ હતું। આકાશમાં શુકનવંતા નક્ષત્રો દેખાતા હતા અને સર્વ નગરો, ગામો, ગોચર અને દરેક જણના મનમાં પણ શુભ શુકનના ચિહ્નો જણાતા હતા। નદીઓમાં ભરપૂર જળ વહેતા હતા અને સુંદર સરોવરો કમળ પુષ્પોથી શોભાયમાન થયા હતા। વનવગડા સુંદર પંખીઓ અને મોરથી ભરપૂર હતા। વનના પંખીઓ મધુરા ગીતો ગાવા લાગ્યા અને મોરલા પોતાની પ્રિયતમા ઢેલડીઓ સાથે નર્તન કરવા લાગ્યા। વિવિધ પ્રકારના ફૂલોની સુગંધ પ્રસરાવતો મધુર પવન વાતો હતો, જેના સ્પર્શ માત્રથી અકલ્પ્ય આનંદ થતો હતો। અગ્નિમાં બલિ આપવા ટેવાયેલા યાજ્ઞિક બ્રાહ્મણોને ઘરમાં યજ્ઞ માટે ઘણું અનુકૂળ વાતાવરણ જણાવવા લાગ્યું। અસુર રાજાઓના ઉપદ્રવને લીધે બ્રાહ્મણોની અગ્નિમાં આહુતિ આપવાની પ્રવૃત્તિઓ લગભગ અટકી પડી હતી, પણ હવે તેમને શાંતિથી યજ્ઞો કરવાની તક સાંપડવા લાગી। યજ્ઞોની મનાઈ થવાથી બ્રાહ્મણોના મન, બુદ્ધિ અને પ્રવૃત્તિઓમાં હતાશા વ્યાપી હતી। પણ કૃષ્ણના પ્રાકટ્ય વખતે તેમને પ્રભુના અવતારને જાહેર કરતી પ્રચંડ ધ્વનિવાળી દિવ્ય આકાશવાણીઓ સંભળાવા લાગી, તેથી તેમના મન સ્વાભાવિક રીતે અત્યંત ઉલ્લાસમાં આવી ગયા। ગંધર્વ અને કિન્નર લોકોના નિવાસીઓ ગીતો ગાવા લાગ્યા। સિદ્ધલોક અને ચારણલોકના નિવાસીઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની સેવામાં પ્રાર્થનાઓ કરવા લાગ્યા। સ્વર્ગલોકમાં દેવદૂતો અને તેમની પત્નીઓ અપ્સરાઓ સહિત નૃત્ય કરવા લાગ્યા। મોટા મોટા સંત પુરુષો અને દેવતાઓએ આનંદિત થઈને પુષ્પો વરસાવ્યા। દરિયા કિનારે મૃદુ મોજાઓનો અવાજ સંભળાતો હતો અને ઉપર આકાશમાં રહેલા વાદળો ખૂબ જ મધુર ગર્જનાઓ કરતા હતા। જ્યારે સર્વત્ર આ રીતે સાનુકૂળતા પ્રવર્તતી હતી, ત્યારે સર્વ જીવાત્માઓના હૃદયમાં રહેલા પરમાત્મા ભગવાન વિષ્ણુએ અંધકારમય મધ્યરાત્રે દેવકીજી, જે સ્વયં દેવી હતા, તેમના પેટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે અવતાર ધારણ કર્યો। ભગવાન વિષ્ણુના આ પ્રાકટ્યને આકાશમાં પૂર્વ ક્ષિતિજમાં ઉગતા પૂર્ણ ચંદ્ર સાથે સરખાવાય છે। આ બાબતમાં કોઈ એવી શંકા કરે છે કે કૃષ્ણ પક્ષની 8મા દિવસે શ્રી કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા, તો તે વખતે પૂર્ણચંદ્રનો ઉદય તો હોય નહીં? તો આના જવાબમાં એમ કહી શકાય કે શ્રી કૃષ્ણ ભગવાન ચંદ્રવંશીઓના વંશમાં પ્રકટ થયા, એટલે તે રાત્રિએ ચંદ્ર અપૂર્ણ હતો। તેમ છતાં જે વંશમાં ચંદ્ર આદિપુરુષ છે, એ જ વંશમાં ભગવાનનું પ્રાકટ્ય થવાથી ચંદ્ર અત્યંત ઉલ્લાસમાં આવી ગયો અને શ્રી કૃષ્ણની કૃપાથી તે પૂર્ણ ચંદ્ર તરીકે પ્રકાશી શક્યો। ખમાણિક્ય નામે જ્યોતિષશાસ્ત્રના ગ્રંથમાં શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ વખતે ગોઠવાયેલ નક્ષત્ર મંડળોનું બહુ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે। એમાં એ વસ્તુ સ્વીકારાયેલી છે કે એ શુભ ઘડીમાં જન્મેલ બાળક પરમ બ્રહ્મ અથવા પરમ સત્ય જ હોય। વસુદેવજીએ જોયું કે આ નવજાત અદ્ભુત બાળકે પોતાના 4 હાથમાં શંખ, ગદા, ચક્ર, પદ્મ ધારણ કર્યા હતા। શરીર શ્રીવત્સના ચિહ્નથી શોભતું હતું। તેમણે કૌસ્તુભ મણિઓની રત્નજડિત માળા પહેરી હતી। પીળું રેશમી વસ્ત્ર ધારણ કર્યું હતું। પોતે તેજસ્વી શ્યામ મેઘ સમાન પ્રકાશિત હતા। મસ્તકે વૈદુર્ય મણિવાળો મુકટ પહેર્યો હતો અને સારાએ શરીર પર કિંમતી કંકણો, હેમકુંડળો અને બીજા એવા આભૂષણો શોભતા હતા। તેમના મસ્તક પર વાળનો વિપુલ જથ્થો હતો। બાળકના આ અસામાન્ય લક્ષણોને લીધે વાસુદેવજી આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયા। નવજાત બાળકને આવા શણગાર શી રીતે હોય? આથી એ એટલું સમજી શક્યા કે હવે શ્રી કૃષ્ણ ભગવાન પ્રકટ થયા છે।
તેઓ આ પ્રસંગથી ગદગદ બની ગયા. વસુદેવજીને ખૂબ આશ્ચર્ય થયું કે પોતે ભૌતિક પ્રકૃતિથી બદ્ધ સાધારણ જીવાત્મા હતા. વળી બાહ્ય દ્રષ્ટિએ કંસે તેમને કેદ કર્યા હતા, છતાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણે તેમના મૂળ સ્વરૂપે તેમના ઘરમાં બાળક તરીકે અવતાર ધારણ કર્યો હતો. દુન્યવી બાળક કદી ચતુર્ભુજ સ્વરૂપે અલંકારોથી વિભૂષિત થઈ સુંદર પીળું પિતાંબર પરિધાન કરી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સર્વ લક્ષણોથી સંપૂર્ણ રીતે યુક્ત થઈ જન્મ ધારણ કરી શકતું નથી. ફરી ફરીને વસુદેવ તેમના બાળકને નિરખવા લાગ્યા અને આ શુકનવંતી ઘડી કેમ કરીને ઉજવવી એનો વિચાર કર્યો. સાધારણ રીતે જ્યારે પુત્રનો જન્મ થાય છે ત્યારે લોકો અદમ્ય ઉત્સાહપૂર્વક પ્રસંગ ઉજવે છે, પણ હું મારા જ ઘરમાં કેદી છું, છતાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાને જન્મ ધારણ કર્યો છે, એટલે મારે તો આ શુભ ઉત્સવ ઉજવવા માટે લાખો કરોડો ગણી તૈયારીઓ કરવી જોઈએ. આમ વસુદેવજી, જે આનક દુંદુભી તરીકે પણ ઓળખાય છે, નવજાત શિશુને નિરખી રહ્યા હતા ત્યારે તેમને એટલો બધો હર્ષ થયો કે બ્રાહ્મણોને હજારો ગાયોનું દાન કરવાની તેમની ઈચ્છા થઈ. વૈદિક પદ્ધતિ પ્રમાણે ક્ષત્રિય રાજાના મહેલમાં જ્યારે જ્યારે શુભ પ્રસંગ આવે છે ત્યારે રાજા ઘણી વસ્તુઓનું દાન કરે છે. બ્રાહ્મણો અને સંતોને સુવર્ણના ઘરેણાથી શણગારેલી ગાયોનું દાન આપવામાં આવે છે. વસુદેવજી શ્રી કૃષ્ણના પ્રાકટ્યનો ઉત્સવ દાન વિધિથી ઉજવવા માગતા હતા, પરંતુ તેઓ તો કંસના કેદખાનાની દિવાલોમાં બેડીના બંધનમાં હતા, તેથી આ શક્ય ન હતું. તેથી તેમણે માનસિક સંકલ્પ કરી બ્રાહ્મણોને હજારો ગાયોનું દાન આપ્યું. જ્યારે જ વસુદેવજીને ખાતરી થઈ કે નવજાત શિશુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વયં છે, ત્યારે તેઓ બે હાથ જોડી નમન કરી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. તે વખતે વસુદેવજીએ દિવ્ય સ્થિતિ પ્રાપ્ત કરી અને તેઓ કંસના સર્વ પ્રકારના ભયથી સંપૂર્ણ મુક્ત થયા. નવજાત શિશુએ પણ જે ઓરડામાં જન્મ ધારણ કર્યો હતો તેને પોતાના દેહની જાજ્વલ્યમાન જ્યોતિ વડે ચમકાવી દીધો હતો. ત્યાર પછી વાસુદેવજીએ પ્રાર્થના કરવા માંડી, મારા વાલા પ્રભુ, આપ કોણ છો એ તો હું સમજી શકું છું. આપ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સર્વ જીવાત્માઓમાં રહેલા પરમાત્મા અને પરમ સત્ય છો. આપ આપના પોતાના સનાતન સ્વરૂપે પ્રકટ થયા છો, જેનું અમે પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા છીએ. મને કંસનો ડર છે, એટલે એ ભયમાંથી મને મુક્ત કરવા માટે જ આપ પ્રકટ થયા છો, તેની મને જાણ છે. આપ આ ભૌતિક જગતના પરિણામ રૂપ નથી. આપ એ જ આદિપુરુષ છો અને ભૌતિક પ્રકૃતિ પર કેવળ દ્રષ્ટિપાત કરીને સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરો છો. કોઈ એવી દલીલ કરે છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કે જે કેવળ પોતાના દ્રષ્ટિપાતથી સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરે છે, તે વસુદેવની પત્ની દેવકીના ગર્ભમાં નિવાસ કરી શકે નહીં. આ દલીલ નિર્મૂળ કરવા માટે વસુદેવજી બોલ્યા, મારા વાલા પ્રભુ, આપ દેવકીના પેટે ગર્ભ ધારણ કરો તે આશ્ચર્યજનક વસ્તુ નથી, કારણ કે સમગ્ર સર્જન પણ એ જ રીતે થયું હતું. આપ મહાવિષ્ણુ તરીકે શેષનાગ ઉપર સમુદ્રમાં શયન કરી રહ્યા હતા ત્યારે આપની શ્વાસોશ્વાસની ક્રિયા વડે અસંખ્ય બ્રહ્માંડો અસ્તિત્વમાં આવ્યા હતા. ત્યાર પછી દરેક વિશ્વમાં આપ ગર્ભોદકશાહી વિષ્ણુ તરીકે પ્રવેશ્યા. ત્યાર પછી આપે શિરોદકશાહી વિષ્ણુ તરીકે આપની જાતનો વિસ્તાર કર્યો અને સર્વ જીવાત્માઓના હૃદયમાં અને અણુ પરમાણુઓમાં પણ પ્રવેશ્યા. એટલે દેવકીજીના ગર્ભમાં આપનો પ્રવેશ એ રીતે સમજી શકાય તેમ છે. આપે આમ પ્રવેશ કર્યો હોય તેમ જણાય છે, પરંતુ આપ એક સાથે સર્વત્ર વ્યાપી રહ્યા છો. ભૌતિક ઉદાહરણોથી પણ આપનું પ્રવેશવું અથવા નહીં પ્રવેશવું તે અમે સમજી શકીએ છીએ. સમગ્ર ભૌતિક શક્તિનું 16 તત્વોમાં વિભાજન થયા પછી પણ એ એટલી ને એટલી જ રહે છે. ભૌતિક શરીર એટલે 5 સ્થૂળ તત્વો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશના સંયોજન સિવાય બીજું કાંઈ જ નથી. જ્યારે ભૌતિક શરીર અસ્તિત્વમાં આવે છે ત્યારે એમ લાગે છે કે આવા તત્વો નવેસરથી ઉત્પન્ન થયા છે, પણ હકીકતમાં આવા તત્વો શરીરની બહાર હંમેશા વિદ્યમાન હોય છે. એટલે આપ દેવકીજીના ગર્ભમાં બાળક તરીકે પ્રકટ થયા હોવા છતાં આપ બહાર પણ રહો છો. આપ આપના ધામમાં હંમેશા રહો છો, છતાં આપ એક સાથે લાખો સ્વરૂપોમાં આપનો વિસ્તાર કરી શકો છો. દરેક વ્યક્તિએ આપના પ્રાકટ્ય વિશે ખૂબ બુદ્ધિપૂર્વક વિચાર કરવો જોઈએ, કારણ કે ભૌતિક શક્તિ પણ આપનામાંથી જ પ્રકટ થાય છે. જેમ સૂર્યપ્રકાશનું મૂળ છે, તેમ આપ ભૌતિક શક્તિનું આદિ મૂળ છો. જેમ સૂર્યપ્રકાશ સૂર્યના ગોળાને આવરી શકતો નથી, તેમ આપનામાંથી પ્રસરી રહેલી ભૌતિક શક્તિ આપને આવરી શકતી નથી. આપ ત્રિગુણાત્મક ભૌતિક શક્તિની અંદર રહેલા દેખાવ છો, પણ હકીકતમાં ત્રિગુણાત્મક ભૌતિક શક્તિ આપને આવરી શકતી નથી. આ વસ્તુ અતિશય બુદ્ધિશાળી તત્વજ્ઞાનીઓ બરાબર સમજે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે આપ ભૌતિક શક્તિની અંદર હો તેમ દેખાવ છો, છતાં આપ એનાથી કદી લિપ્ત નથી. વૈદિક દ્રષ્ટિબંધુ પ્રમાણે આપણને જાણવા મળે છે કે સર્વોચ્ચ બ્રહ્મ પોતાની જ્યોતિ પ્રકટ કરે છે અને તેના પરિણામે દરેક વસ્તુ પ્રકાશિત થાય છે. બ્રહ્મજ્યોતિ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના શરીરમાંથી પ્રકટ થાય છે
અને આ બ્રહ્મજ્યોતિમાંથી સર્વ વસ્તુઓનું સર્જન થાય છે. આ ઉપરાંત ભગવદ્ ગીતામાં એમ પણ જણાવ્યું છે કે ભગવાન બ્રહ્મજ્યોતિના પણ આધાર છે. મૂળભૂત રીતે તેઓ દરેક વસ્તુના આદિ કારણ છે. પણ મંદબુદ્ધિવાળા લોકો એમ વિચાર કરે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આ ભૌતિક જગતમાં આવ્યા પછી ભૌતિક ગુણોનો સ્વીકાર કરે છે. આવા નિર્ણયો બરાબર પરિપક્વ નથી, પરંતુ મંદબુદ્ધિવાળા લોકો આવા નિર્ણયો તારવે છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સર્વ સ્થળે વિદ્યમાન છે. તેઓ આ ભૌતિક સૃષ્ટિની બહાર રહેલા છે અને અંદર પણ રહેલા છે. તેઓ ભૌતિક સૃષ્ટિમાં ગર્ભોદકશાહી વિષ્ણુ તરીકે રહેલા છે. એટલું જ નહીં, પણ તેઓ અણુમાં પણ રહેલા છે. તેમના અસ્તિત્વમાંથી કંઈ પણ જુદું પાડી શકાય તેમ નથી. વૈદિક આદેશ પ્રમાણે આપણને જાણવા મળે છે કે પરમાત્મા અથવા દરેક વસ્તુના મૂળ કારણને શોધી કાઢવું જોઈએ, કારણ કે પરમાત્મામાંથી સ્વતંત્ર કશું જ નથી. આથી ભૌતિક પ્રાકટ્ય પણ એમની શક્તિનું જ રૂપાંતર છે. અવચેતન પદાર્થ અને સચેતન શક્તિ અથવા જીવાત્મા આ બંને એમાંથી જ પ્રગટે છે. ખાલી મૂર્ખાઓ જેવો નિર્ણય કરે છે કે સર્વોચ્ચ પ્રભુ પ્રકટ થાય છે ત્યારે જડ પદાર્થોનું બંધન સ્વીકારે છે. તેમણે ભૌતિક શરીર ધારણ કર્યું હોય એમ દેખાય તો પણ તેઓ કોઈપણ પ્રકારની ભૌતિક સ્થિતિના બંધનને વશ થતા નથી. એટલે શ્રી કૃષ્ણે પ્રકટ થઈને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પ્રાકટ્ય અને અંતર્ધાન વિશેના સર્વ અપૂર્ણ નિર્ણયોને નિર્મૂળ કરી નાખ્યા. મારા પ્રભુ, આપનું પ્રાકટ્ય, અસ્તિત્વ અને અંતર્ધાન થવું એ ભૌતિક ગુણોની અસરથી પર છે. આપ દરેક વસ્તુના નિયામક અને પરમબ્રહ્મનું આશ્રય સ્થાન છો. આથી આપનામાં કશું જ અગમ્ય અથવા વિરોધાભાસી નથી. આપે કહ્યું છે તેમ ભૌતિક પ્રકૃતિ આપને અધીન છે અને તે આપના આદેશ પ્રમાણે જ કામ કરે છે. નીચલી કક્ષાની પ્રવૃત્તિઓ આપને અસર કરી શકતી નથી. સર્વોચ્ચ બ્રહ્મ અને સમગ્ર સૃષ્ટિ આપનામાં રહેલા છે અને જડ પ્રકૃતિની સર્વ પ્રવૃત્તિઓનું નિયમન આપ દ્વારા જ થતું હોય છે. આપને શુકલમ કહેવામાં આવે છે. શુકલમ અથવા શ્વેતપણું એ પરમ સત્યના પ્રતીક રૂપે આપનું પ્રતિનિધિત્વ સૂચવે છે. ભૌતિક ગુણોની એના ઉપર અસર થતી નથી. બ્રહ્માજી રક્ત અથવા રાતા કહેવાય છે, કારણ કે બ્રહ્માજી સર્જન કરનાર રજોગુણના પ્રતિનિધિ છે. ભગવાન શિવજી તમોગુણના પ્રતિનિધિ છે, કારણ કે તેઓ વિશ્વનો વિનાશ કરે છે. આપની શક્તિઓ દ્વારા આ સમગ્ર પ્રગટ વિશ્વનું સર્જન, વિનાશ અને પોષણ થાય છે. છતાં આ ગુણોની આપના પર ક્યારેય અને કોઈ પણ રીતે અસર થતી નથી. વેદોમાં પણ એ હકીકતનું સમર્થન કરવામાં આવ્યું છે. હરિર્હિ નિર્ગુણ સાક્ષાત. તે પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હંમેશા સર્વ ભૌતિક ગુણોથી મુક્ત હોય છે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવે છે કે પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપમાં રજોગુણ અને તમોગુણને સ્થાન નથી. મારા પ્રભુ પુરુષોત્તમ ભગવાન, સર્વમાં શ્રેષ્ઠ એવા આપ સર્વોચ્ચ નિયામક તરીકે સમગ્ર સૃષ્ટિની વ્યવસ્થાનું નિયમન કરો છો. સર્વોચ્ચ નિયામક હોવા છતાં આપ કૃપા કરીને મારા ઘરમાં પ્રગટ થયા છો. જગતના અસુર રાજાઓના અનુયાયીઓ કે જેઓ રાજકુમારોનો વેશ ધારણ કરેલા જણાય છે, પણ હકીકતમાં અસુરો છે, તેમનો વિનાશ કરવો એ આપના અવતારનો હેતુ છે. મને ખાતરી છે કે આપ એ સર્વેનો તેમના અનુયાયીઓ અને સૈનિકો સહિત વિનાશ કરશો. હું એ સમજું છું કે દુષ્ટ કંસ અને તેના અનુયાયીઓનો વિનાશ કરવા માટે આપ પ્રકટ થયા છો. આપ તેને અને તેના અનુયાયીઓને મારી નાખવા માટે પ્રકટ થનાર છો, તેમ જાણીને તેણે તમારી પૂર્વ જન્મેલા તમારા જ્યેષ્ઠ ભાંડુઓની ક્યારનીએ હત્યા કરી છે. હવે એ ફક્ત આપના જન્મના સમાચારની રાહ જોઈ રહ્યો છે. જે ક્ષણે તેને આ ખબર પડશે તે જ ક્ષણે તે આપની હત્યા કરવા માટે સર્વ પ્રકારના શસ્ત્રો લઈ હાજર થશે. વસુદેવજીએ આ પ્રમાણે પ્રાર્થના કર્યા બાદ શ્રી કૃષ્ણની માતા દેવકીએ પણ પ્રાર્થના કરી. પોતાના ભાઈના અત્યાચારોને લીધે તેઓ ભયભીત હતા. દેવકીએ કહ્યું, મારા વાલા પ્રભુ, ભગવાન નારાયણ, ભગવાન રામ, શેષ, વરાહ, નરસિંહ, વામન, બળદેવ અને વિષ્ણુમાંથી પ્રકટ થયેલા આપના લાખો અવતારો, આવા આપના સનાતન સ્વરૂપો વૈદિક સાહિત્યમાં મૂળ રૂપે વર્ણવવામાં આવેલ છે. આપ આદિપુરુષ છો, કારણ કે અવતાર તરીકે આપના સર્વ સ્વરૂપો ભૌતિક સર્જનથી પર છે. આ ભૌતિક જગત પ્રકટ થતું તે પહેલાં આપનું સ્વરૂપ વિદ્યમાન હતું. આપના સ્વરૂપો સનાતન અને સર્વવ્યાપક છે. તેઓ સ્વપ્રકાશિત, અપરિવર્તનશીલ અને ભૌતિક ગુણોથી દૂષિત થયા વગરના છે. આ સનાતન સ્વરૂપો નિત્ય જ્ઞાન સ્વરૂપ અને આનંદમય છે. તેઓ વિશુદ્ધ સત્વગુણમાં સ્થિત હોય છે અને હંમેશા વિવિધ પ્રકારની લીલા ચરિત્રો કરે છે. આપ અમુક સ્વરૂપમાં જ સ્થિત નથી. આપના સર્વ દિવ્ય સનાતન સ્વરૂપો આત્મનિર્ભર છે. હું સમજી શકું છું કે આપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ છો. ઘણા વર્ષો પછી બ્રહ્માજીના જીવનનો અંત આવે છે ત્યારે સમગ્ર પ્રકટ સૃષ્ટિનો સંપૂર્ણ વિનાશ થાય છે. તે વખતે પંચમહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ આપનામાં પ્રવેશ કરે છે.
કાળના બળથી મહત્તત્વ અવ્યક્ત સમગ્ર ભૌતિક શક્તિમાં વળી પાછું પ્રવેશ કરે છે. સમગ્ર ભૌતિક પ્રકૃતિ શક્તિમય પ્રધાનમાં પ્રવેશે છે અને પ્રધાન આપનામાં પ્રવેશે છે. એટલે સમગ્ર સૃષ્ટિના પ્રલય પછી માત્ર આપ જ આપના દિવ્ય નામ સ્વરૂપ ગુણ અને ઐશ્વર્ય સહિત હયાત રહો છો. મારા પ્રભુ, હું આપને મારા હાર્દિક પ્રણામ પાઠવું છું. મારા પ્રભુ, હું આપને મારા હાર્દિક પ્રણામ પાઠવું છું. કારણ આપ અવ્યક્ત સમગ્ર શક્તિના સૂત્રધાર અને ભૌતિક પ્રકૃતિના અંતિમ આશ્રયસ્થાન છો. મારા પ્રભુ, સમગ્ર પ્રકટ વિશ્વ ક્ષણથી શરૂ કરીને વર્ષો સુધી હંમેશા સમયની અસર નીચે હોય છે, પરંતુ સૌ આપના જ માર્ગદર્શન નીચે પોતપોતાના કામો કરે છે. આપ દરેક વસ્તુના મૂળ સૂત્રધાર અને સર્વ મહાશક્તિઓના ભંડાર છો. એટલે મારા પ્રભુ, ઉગ્રસેનના દીકરા કંસના નિર્દય પંજામાંથી મને બચાવો. આપ આપના સેવકની રક્ષા કરવા હંમેશા તત્પર રહો છો. તેથી આપને પ્રાર્થના કરું છું કે આ ભયજનક પરિસ્થિતિમાંથી મારું રક્ષણ કરો. ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુનને વચન આપીને આ વિધાનોનું સમર્થન કર્યું છે. હે અર્જુન, તું જાહેર કરી દે કે મારા ભક્તનો કદી વિનાશ થતો નથી. આ પ્રમાણે રક્ષણ માટે ભગવાનને પ્રાર્થના કરતા દેવકી માતાનો વાત્સલ્ય ભાવ ઉભરાઈ આવ્યો. હું સમજું છું કે સામાન્ય રીતે આ દિવ્ય સ્વરૂપ મોટા મોટા સંત પુરુષોને ધ્યાન અવસ્થાની દશામાં જ જોવા મળે છે. પણ છતાં મને ડર લાગે છે કે કંસને જેવી ખબર પડશે કે આપ પ્રકટ થયા છો કે તરત જ આપને હાનિ કરશે. એટલે આપને વિનંતી કરું છું કે થોડા સમય માટે આપ અમારી ભૌતિક આંખોથી અદૃશ્ય થાઓ. ભગવાનને સાધારણ બાળકનું સ્વરૂપ ધારણ કરવા વિનંતી કરી. આપ આ રીતે પ્રકટ થાવ છો, તેથી જ મારા ભાઈ કંસ તરફથી મને ભય થાય છે. મારા પ્રભુ મધુસૂદન, કંસને હમણાં જ ખબર પડશે કે આપનો જન્મ થઈ ચૂક્યો છે. માટે આપને વિનવું છું કે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલું વિષ્ણુનું આપનું ચતુર્ભુજ સ્વરૂપ આપ સંતાડી દો. મારા વાલા પ્રભુ, સમગ્ર સૃષ્ટિના વિનાશના અંતે આપ તેને આપના ઉદરમાં રાખો છો. આમ છતાં આપની અહૈતુકી કૃપાથી આપ મારા ગર્ભમાં પ્રકટ થયા છો. મને આશ્ચર્ય થાય છે કે આપ કેવળ આપના ભક્તને પ્રસન્ન કરવા માટે જ સાધારણ માણસોના કર્મોનું અનુસરણ કરો છો. દેવકીની પ્રાર્થનાઓ સાંભળી ભગવાને જવાબ આપ્યો. મારી વાલી માતા, સ્વયંભૂ મનુના યુગમાં મારા પિતા વસુદેવજી એક પ્રજાપતિ હતા. તે વખતે તેમનું નામ સુતપા હતું અને તમે તેમના પત્ની હતા. તમારું નામ પૃષ્ણી હતું. તે વખતે બ્રહ્માજીને પ્રજા વધારવાની ઈચ્છા થઈ, તેથી તેમણે તમને પ્રજોત્પત્તિ કરવા વિનંતી કરી. તમે તમારી ઇન્દ્રિયોને નિયમમાં રાખી કઠોર તપસ્યા કરી, યોગ પદ્ધતિ પ્રમાણે શ્વાસોશ્વાસ પર નિયમન કરી તમે અને તમારા પતિ બંને પ્રકૃતિના નિયમોરૂપી કષ્ટો જેવા કે મૂછળાધાર વર્ષા, ઝંઝાવાતી પવનો, ઉનાળાના ઉગ્ર તાપ વગેરે સહન કરવાને શક્તિમાન થયા. સર્વ પ્રકારના ધાર્મિક સિદ્ધાંતોનું તમે પાલન કર્યું. આ રીતે તમે તમારું હૃદય શુદ્ધ કરવા અને ભૌતિક નિયમોની અસર પર નિયમન કરવાને શક્તિમાન થયા. તમારી કઠોર તપસ્યા દરમિયાન તમે જમીન પર ખરી પડેલા વૃક્ષોના પાંદડા ખાઈને જીવન નિભાવ્યું. ત્યાર પછી સ્થિરચિત્ત થવાથી અને કામવાસના પર વિજય મેળવીને મારી પાસેથી કંઈક અદ્ભુત વરદાન મેળવવાની ભાવનાથી તમે મારું પૂજન કર્યું. તમે બંને જણાએ દેવોની ગણતરીએ 12,000 વર્ષ સુધી કઠોર તપ કર્યું. તે સમય દરમિયાન તમારું મન હંમેશા મારામાં ડૂબેલું રહેતું. હંમેશા મારી ભક્તિમય સેવામાં જોડાયેલા અને હૃદયમાં હંમેશા મારા વિચારો કરી રહેલા તમારા ઉપર ત્યારે હું બહુ પ્રસન્ન થયો. હે નિર્દોષ માતા, એ રીતે તમારું હૃદય હંમેશા શુદ્ધ છે. તે સમય પણ તમારી સમક્ષ કેવળ તમારી ભાવનાઓને પરિપૂર્ણ કરવા આ જ સ્વરૂપે પ્રકટ થયેલો અને મેં તમને તમારી ઈચ્છા પ્રમાણે વરદાન માંગવા જણાવેલું. તે સમયે તમે મારી પાસે તમારા બાળક તરીકે હું અવતરું એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તમે મારા સાક્ષાત દર્શન કર્યા છતાં ભૌતિક બંધનમાંથી તમારી સંપૂર્ણ મુક્તિ માગવાને બદલે મારી યોગ માયાના પ્રભાવથી તમે મારી પાસે તમારો પુત્ર થાવ એવી માંગણી કરી. બીજા શબ્દોમાં ભગવાને ભૌતિક જગતમાં પ્રકટ થવા માટે ખાસ તેમના માતા પિતા એટલે પૃષ્ણી અને સુતપાને પસંદ કર્યા. જ્યારે ભગવાન મનુષ્ય રૂપે પ્રકટ થાય છે ત્યારે તેમને નિમિત્ત રૂપે કોઈને કોઈ માતા પિતા તો હોવા જ જોઈએ. એટલે તેમણે પૃષ્ણી અને સુતપાને સદાને માટે પોતાના માતા અને પિતા તરીકે પસંદ કર્યા. વળી ભગવાનની એવી યોજના હોવાથી પૃષ્ણી અને સુતપા ભગવાન પાસે મુક્તિ ન માગી શક્યા. ભગવાનની દિવ્ય પ્રેમસભર સેવા આગળ મુક્તિનું કોઈ જ મહત્ત્વ નથી. ભગવાન પૃષ્ણી અને સુતપાને તત્કાળ મુક્તિ આપી શક્યા હોત, પણ હવે પછી સમજાવવામાં આવ્યું છે તે પ્રમાણે તેમને પોતાના જુદા જુદા અવતારો માટે ભૌતિક જગતમાં રાખવાનું પસંદ કર્યું. ભગવાન પાસેથી તેમના માતા પિતા થવાનું વરદાન મેળવીને પૃષ્ણી અને સુતપા બંને જણાએ તપસ્યા પૂર્ણ કરી અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રૂપી બાળકને જન્મ દેવા માટે પતિ પત્ની તરીકે જીવન જીવવા લાગ્યા. સમય જતાં પૃષ્ણી
ગર્ભવતી બન્યા અને બાળકને જન્મ આપ્યો. ભગવાને દેવકી અને વસુદેવને કહ્યું, મારું નામ તે વખતે પૃષ્ણી ગર્ભ હતું. બીજા યુગમાં તમે અદિતિ અને કશ્યપ તરીકે જન્મ ધારણ કર્યો અને ઉપેન્દ્ર નામે હું તમારો પુત્ર થયો. તે સમયે મારું સ્વરૂપ વામન જેવું હતું અને આ જ કારણે હું વામનદેવ તરીકે પ્રસિદ્ધ થયો. મેં તમને વરદાન આપ્યું હતું કે હું તમારે ત્યાં 3 વખત પુત્ર રૂપે જન્મ ધારણ કરીશ. પહેલી વખતે પૃષ્ણી અને સુતપાના બાળક પૃષ્ણી ગર્ભ તરીકે પ્રસિદ્ધ થયો. પછીનો જન્મ હું અદિતિ અને કશ્યપને ત્યાં ઉપેન્દ્ર તરીકે જન્મ્યો અને ત્રીજી વખત હું તમારી ત્યાં દેવકી અને વસુદેવના બાળક શ્રી કૃષ્ણ તરીકે જન્મું છું. હું એ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ફરીથી જન્મ ધારણ કરી રહ્યો છું. એની ખાતરી કરાવવા માટે જ હું આ વિષ્ણુ સ્વરૂપે પ્રકટ થયો છું. હું માત્ર સાધારણ બાળક તરીકે પ્રકટ થઈ શક્યો હોત, પણ એ રીતે તમે માનત નહીં કે મેં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે તમારા પેટે જન્મ ધારણ કર્યો છે. મારા વાલા માતા અને પિતા, તમે મને તમારા બાળક તરીકે ઘણીવાર સ્નેહથી ઉછર્યો છે, એટલે હું તમારા પર ખૂબ જ પ્રસન્ન છું અને તમારા ઉપકાર નીચે છું. હું તમને ખાતરી આપું છું કે હવે તમારું જીવન કાર્ય પરિપૂર્ણ થાય છે અને આ જીવનને અંતે તમે નિશ્ચયપૂર્વક મારા શાશ્વત ભગવત ધામમાં પાછા ફરી શકશો. હું એ પણ જાણું છું કે તમે મારા વિશે ખૂબ ચિંતાતુર છો અને કંસથી ડરો છો, એટલે હું આજ્ઞા કરું છું કે તમે મને તત્કાળ ગોકુળ લઈ જાઓ અને યશોદાને પેટે જન્મેલી દીકરીની જગ્યાએ મને મૂકી અને તેને અહીં લઈ આવો. તેમના માતા અને પિતાની હાજરીમાં આ પ્રમાણે બોલ્યા પછી ભગવાન એક સામાન્ય બાળક બની ગયા અને શાંત થઈ ગયા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની આજ્ઞા થવાથી વસુદેવજી કૃષ્ણને પ્રસૂતિ ખંડમાંથી લઈ ગયા. બરાબર એ જ સમયે નંદ અને યશોદાને ઘેર દીકરીનો જન્મ થયો, જે ભગવાનની અંતરંગ શક્તિ યોગમાયા હતી. આ અંતરંગ શક્તિના પ્રભાવથી કંસના રાજમહેલના સર્વ રહેવાસીઓ, ખાસ કરીને દ્વારપાળો, ગાઢ નિંદ્રામાં સૂતા રહ્યા. તે વખતે મોટા કમાડોવાળા અને ખીલાવાળા રાજમહેલના દરવાજાઓ લોખંડની સાંકળથી મજબૂત રીતે બંધ કરવામાં આવ્યા હતા, છતાં આપોઆપ ખુલી ગયા. રાત્રિનો ગાઢ અંધકાર વ્યાપ્યો હતો, પરંતુ જેવા વસુદેવજી કૃષ્ણને પોતાની ગોદમાં રાખી જેલમાંથી બહાર નીકળ્યા કે તરત જ સૂર્યના પ્રકાશમાં જેમ દરેક વસ્તુ સ્પષ્ટ દેખાય છે તેમ બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું. ચૈતન્ય ચરિતામૃતમાં કહ્યું છે કે શ્રી કૃષ્ણ સૂર્યપ્રકાશ જેવા છે અને માયા અંધકાર છે, માટે જ્યાં જ્યાં કૃષ્ણ હોય ત્યાં ત્યાં અંધકાર રૂપ માયા રહી શકે નહીં. જ્યારે વસુદેવજી શ્રી કૃષ્ણને લઈ જઈ રહ્યા હતા ત્યારે રાત્રિનો અંધકાર અદૃશ્ય થયો. કેદખાનાના બધા બારણા આપોઆપ ખુલી ગયા. આકાશમાં એ જ વખતે મેઘગર્જનાઓ થઈ અને મૂછડાધાર વરસાદ વરસવા લાગ્યો. પોતાના પુત્ર કૃષ્ણને તેડીને લઈ જઈ રહેલા વસુદેવને વરસતા વરસાદમાં અડચણ ન પડે તે માટે શેષ ભગવાને પોતાની ફેણ વસુદેવજીના માથા પર છત્રીની જેમ ધરી રાખી. વસુદેવજી યમુનાજીને કાંઠે આવી પહોંચ્યા અને જોયું કે યમુનાજીના જળમાં ભારે પૂર ઉમટ્યા હતા અને આખાય પટ પર ફીણ ઉભરાતા હતા. આવી વિકરાળ પરિસ્થિતિમાં જેમ મહાન હિન્દ મહાસાગરે રામચંદ્ર ભગવાનને સમુદ્ર ઉપર પુલ બાંધવા માટે માર્ગ કરી આપ્યો હતો, તેમ યમુના નદીએ વાસુદેવજીને સામે પાર જવા માટે માર્ગ કરી આપ્યો. આ રીતે વસુદેવજી યમુના પાર કરી ગયા. સામે પાર જઈ તેઓ ગોકુળમાં આવેલા નંદ મહારાજના મહેલમાં ગયા. ત્યાં તેમણે જોયું કે સર્વ ગોવાળિયાઓ ગાઢ નિંદ્રામાં સૂતા હતા. યશોદાજીના ઘરમાં તેઓ શાંતિથી પ્રવેશ્યા અને વગર મુશ્કેલીએ પોતાનો પુત્ર યશોદાના ગોદમાં મૂક્યો અને નવજાત પુત્રીને ઉપાડી ચાલી નીકળ્યા. આમ ખૂબ જ શાંતિથી ઘરમાં પ્રવેશી દીકરાના બદલામાં દીકરીને ઉપાડી વાસુદેવજી વળી પાછા કંસના કેદખાનામાં પાછા આવ્યા અને શાંતિથી દીકરીને દેવકીજીના ખોળામાં મૂકી અને યથાવત બેડીઓ પહેરી લીધી, જેથી કંસને શું બન્યું છે તેનો ખ્યાલ ન આવે. યશોદા માતાને ખબર હતી કે તેમને બાળક જન્મ્યું હતું, પરંતુ પ્રસૂતિની પીડાથી તેઓ ખૂબ થાકી ગયા હતા. આથી પ્રસવ થતાં જ તેઓ ગાઢ નિંદ્રામાં ગરકાવ થઈ ગયા હતા અને જ્યારે જાગ્યા ત્યારે તેમને પુત્ર જન્મ્યો કે પુત્રી તેનું કોઈ સ્મરણ રહ્યું ન હતું. આ પ્રમાણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ એ નામના 3જા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થ પૂર્ણ થાય છે. ધન્યવાદ.